નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં વરસાદી પાણીમાં ફસાયેલા 24 વ્યક્તિઓનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં એક જ દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ પડતા ધોળકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। કલીકુંડ વિસ્તાર સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। અનેક મકાનોમાં પાણી ભરાતા માલ સામાન પલળી જતા ભારે નુકસાન થયું હતું। તો અમુક વિસ્તારોમાં લોકો પાણી વચ્ચે ફસાઈ જતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। એનડીઆરએફની ટીમ દ્વારા ધોળકાના મફલીપુર સહિતના વિસ્તારમાં પાણી વચ્ચે ફસાયેલા 24 વ્યક્તિઓ અને એક વાછરડાને રેસ્ક્યુ કરી સહી સલામત પાણી વચ્ચેથી બહાર કાઢી પ્રશંસનીય કામગીરી બજાવી હતી। આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન ધોળકા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। रिपोर्टर इद्रीस शेख, धोड़का। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।